નમસ્કાર દર્શક મિત્રો, આપણે નિહાળીશું સિટી લાઈવ ન્યૂઝ ચેનલમાં આજના મુખ્ય સમાચારો। ભારત ભાગ્ય વિધાતા નાટક યોજાયું। આંગણવાડી કેન્દ્રોમાં મહિલા બાળ પોષણ દિવસની કરાયેલી ઉજવણી। સીમાઓના બંધન વિના મોબાઈલ બનો રિલાયન્સ સાથે। ડોક્ટર આંબેડકરના ફોટા સાથેનું બોર્ડ ઉઠાવી જતા રોષ નીકળી રેલી। દલિત ચક્કાજામ। હથિયાર આરોપી ગિરફતાર। ભારત ભાગ્ય વિધાતા નાટક યોજાયું। સરકાર દ્વારા તારીખ 14મી એપ્રિલ 2015 થી તારીખ 14મી એપ્રિલ 2016 સુધી ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતિ ઉજવાઈ રહી છે। તેના ભાગરૂપે સરદાર ટાઉન હોલ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન ચરિત્ર અંગે ગઈકાલે રાજપીપળાના સરદાર ટાઉન હોલ ખાતે ભારત ભાગ્ય વિધાતા નાટક દર્શાવવામાં આવ્યું હતું। રાજ્યના સામાજિક અને અધિકારીતા વિભાગ અને રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગના સંયુક્ત ઉપક્રમે આ નાટક કાર્યક્રમ યોજાયો હતો। રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી ભારતીબેન વસાવાએ દીપ પ્રાગટ્ય દ્વારા આ નાટક કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો। ભારત ભાગ્ય વિધાતા નાટક નિર્દેશન અગાઉ માહિતી કમિશનર ગાંધીનગર દ્વારા તૈયાર કરાયેલી વિડીયો સીડીનું નિર્દેશન કરવામાં આવ્યું હતું, જેમાં જુદી જુદી સરકારી વિભાગો દ્વારા અમલી વિવિધ કલ્યાણકારી યોજનાઓથી મળતા લાભો અંગેની વિસ્તૃત માહિતી દર્શાવવામાં આવી હતી। તે અંગેનું માર્ગદર્શન પૂરું પડાયું હતું। આ પ્રસંગે રાજપીપળા નગરપાલિકાના સદસ્યો સર્વશ્રી ભરતભાઈ વસાવા, શ્રી કમલભાઈ ચૌહાણ, શ્રીમતી સુમિત્રાબેન રાહુલ, શ્રી સંજયભાઈ માછી તથા નર્મદા જિલ્લા દલિત સેવા સંઘના પ્રમુખ શ્રી અને સામાજિક કાર્યકર શ્રી મૂળજીભાઈ રોહિત, દલિત સેવા સંઘના સામાજિક કાર્યકર શ્રી છીતુભાઈ તલાટી, શ્રી રસિકભાઈ સોલંકી, ધારાશાસ્ત્રી શ્રી અશ્વિન રોહિત, સરકારી વકીલ શ્રી પ્રવીણભાઈ પરમાર તથા ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમના મદદનીશ જિલ્લા મેનેજર શ્રી સંકેતભાઈ પટેલ, અનુસૂચિત જનજાતિ કલ્યાણ વિભાગ રાજપીપળાના નાયબ નિયામક શ્રી એબી વાઘેલા, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી બીબી વાળંદ, જિલ્લા રમત ગમત અધિકારી શ્રી વિરલભાઈ પટેલ તથા શહેરીજનો વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ નાટકને રસપૂર્વક નિહાળ્યું હતું। આંગણવાડીના કેન્દ્રોમાં મહિલા બાળ પોષણ દિવસની કરાયેલી ઉજવણી। સરકાર દ્વારા મહિલા સશક્તિ પખવાડિયાની થઈ રહેલી ઉજવણીના ભાગરૂપે આજે શહેરની કુલ 14 આંગણવાડી કેન્દ્રોમાં મહિલા અને બાળ પોષણ દિવસની ઉજવણી નિમિત્તે રાજપીપળા સડક ફળિયા કન્યા શાળાની આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલ કાર્યક્રમને ગુજરાત મહિલા અને બાળ આયોગના સભ્ય શ્રીમતી ભારતીબેન તડવીએ ખુલ્લો મૂક્યો હતો। શહેરના 14 કેન્દ્રો ઉપર જિલ્લાભરના તમામ કેન્દ્રો સહિત કુલ 950 આંગણવાડી કેન્દ્રો ખાતે પણ આજે મહિલા બાળ પોષણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સમારંભના અધ્યક્ષ સ્થાને સંબોધન થતા શ્રીમતી ભારતીબેન તડવીએ જણાવ્યું હતું કે આંગણવાડીની બહેનોને રાજ્ય સરકાર માતા યશોદાનું બિરુદ આપ્યું છે। ગતિશીલ ગુજરાતના પ્રણેતા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની પ્રેરણાથી મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણી શરૂઆત કરી છે। રાજ્ય સરકારે મહિલાઓના તથા બાળકોના પોષણ અંગે ચિંતા કરી છે। સગર્ભા માતાઓ પોષણયુક્ત આહાર લેવો જોઈએ, જેથી જન્મનાર બાળક પણ તંદુરસ્ત હોઈ શકે। બાળક અને માતા તંદુરસ્ત હોય તો પરિવાર પણ તંદુરસ્ત રહે। બાળક સગર્ભા માતા અને ધાત્રી માતાને સરકારી યોજનાઓ થકી મળતા અનેક વિવિધ લાભો લઈ તંદુરસ્ત જીવન જીવવું જોઈએ। સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વિવિધ તાલીમ લઈ આપણી સુરક્ષા આપણે જ કરવી જોઈએ। મુશ્કેલીના કોઈ પણ સમયે 181 અભય સેવાનો લાભ લઈ સમસ્યાનું નિરાકરણ કરી સુરક્ષિત જીવન જીવવા તેમણે મહિલાઓને હાકલ કરી હતી। આ પ્રસંગે અભયમ 181ના કાઉન્સિલર શ્રી શેતલ ચૌધરી 181 સેવા દ્વારા મહિલાને પોતાના મુશ્કેલીઓના સમયમાં કઈ રીતે મદદરૂપ થાય છે તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન વસાવાએ પોલીસની કામગીરીને પમ્ફલેટ રૂપેની માહિતીની જાણકારી આપી હતી। આ પ્રસંગે જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી શ્રી ડોક્ટર કશ્યપ, રાજપીપળા આંગણવાડી કેન્દ્રના કર્મચારીઓ, સગર્ભા માતાઓ, ધાત્રી માતાઓ, કિશોરીઓ અને આંગણવાડી કેન્દ્રના બાળકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા।
કાર્યક્રમની શરૂઆતમાં બાળ વિકાસ આયોગના શ્રીમતી કપિલાબેન શાબ્દિક સ્વાગત બાદ કાર્યક્રમની રૂપરેખા આપી બાળક વિકાસ વિભાગ જુદી જુદી યોજનાઓની જાણકારી આપી હતી, જ્યારે નીરુબેન આભાર વિધિ સંપન્ન કરી હતી. સીમાઓના બંધન વિના મોબાઈલ બનો રિલાયન્સ સાથે. રિલાયન્સ કોમ્યુનિકેશન આ ભારતની અગ્રણી પૂર્ણ સંકલિત ટેલિકોમ્યુનિકેશન સેવા આપતી કંપનીએ આજે અનોખા ઇન્ડિયા અનલિમિટેડ ટેલિ પ્લાનની શ્રેણી ગુજરાતના પ્રીપેડ અને પોસ્ટપેડ ગ્રાહકો માટે શરૂ કરી છે. એટલે કે RCOM ઇન્ડિયા અનલિમિટેડ પ્લાન આપને મહિનામાં વારંવાર કરવા પડતા રિચાર્જથી મુક્તિ આપે છે અને ગ્રાહકોને પરવડે એવી સૌથી સારી અનલિમિટેડ માસિક ઓફરો આપે છે. ગુજરાત સર્કલમાં વિવિધ પ્રકારની ઓફરો અને અનેક કિંમતો તથા વિવિધ વેલિડિટી વાળા પ્રોડક્ટનો પ્રસાર થઈ ગયો છે. 140 જાતના અલગ અલગ ઓફરો ગ્રાહકો અને રિટેલરો દ્વારા મુશ્કેલીઓ અને મૂંઝવણ ઊભી કરી છે. RCOM નું ઇન્ડિયા અનલિમિટેડ પ્લાન ઇન્ડસ્ટ્રીની આ પરંપરાને તોડી નવસર્જિત કરે છે તેવી છે અને લોકોના રિચાર્જ કરવાની રીતમાં જળમૂળથી પરિવર્તન લાવ્યું છે. નવો પ્લાન વારંવાર રિચાર્જ કરવાની જરૂરિયાતને છુટકારો આપે છે અને RCOM ગ્રાહકોને મોબાઈલ વપરાશની સરળતા અનલિમિટેડની મજા ઉમેરીને આપે છે. RCOM એવા ગ્રાહકોને મોબાઈલની સીમાઓના બંધનથી મુક્ત કરે છે. પૈસાના સાચા વળતરની સાથે અમારું ઇન્ડિયા અનલિમિટેડ પ્લાન ટેરિફમાં સરળતા લાવે છે, જે તમને તમારા મોંઘા ટેરિફથી ચિંતા મુક્ત કરે છે. શ્રી ગુરુદીપ સિંહ, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કન્ઝ્યુમર્સ બિઝનેસ રિલાયન્સ કોમ્યુનિકેશને કહ્યું છે કે ઇન્ડિયા અનલિમિટેડ પ્લાન સાથે RCOM ભારતનું પહેલું અને એકલું ઓપરેટર બની ગયું છે, જે સરળ સંકલિત પ્લાનના પોર્ટફોલિયો ધરાવે છે અને ગ્રાહકોને સરળ રિચાર્જ ટેરિફની પૂરી પારદર્શિતા આપે છે. શ્રી સિંઘે ઉમેર્યું હતું કે આ પ્લાન એક વ્યવસ્થિત અને ઊંડી કન્ઝ્યુમર રિસર્ચ પછી લોન્ચ કરાયો છે, જે એક ગ્રાહકની સાચી અવાજ અને માંગ છે. બાકી ટેલિકોમ ટેરિફની મૂંઝવણથી અલગ રાખે છે. આ પ્લાન ગ્રાહકોના મોબાઈલ વપરાશમાં બદલાવ લાવશે અને RCOM ને એક ઇનોવેટિવ ટેલિકોમ કંપની જે સરળ, અતૂટ અને ચડિયાતીથી ઓફર આપતી કંપની છે. हमें बहुत खुशी है आज हमने गुजरात में हमारे कस्टमर्स के लिए फर्स्ट ऑफ इट्स काइंड इन द इंडस्ट्री इंडिया अनलिमिटेड प्लान अनवील किया है. इस प्लान के अंतर्गत कस्टमर्स अनलिमिटेड वॉइस एंड डेटा प्राप्त कर सकते हैं रिलायंस के नेटवर्क पर एनीवेयर इन इंडिया, चाहे वो लोकल बात करें, चाहे STD हो, चाहे रोमिंग हो, उनके कोई रिस्ट्रिक्शंस नहीं होगा. एक 197 रुपीज़ प्लान के तहत उन्हें अनलिमिटेड वॉइस, टेक्स्ट, डेटा और 300 मिनट मिलेंगे, जो किसी भी ऑपरेटर पर अक्रॉस द इंडिया वो यूज़ कर सकते हैं. ये प्लान्स कंज्यूमर रिसर्च के द्वारा बनाए गए हैं, कंज्यूमर्स ने खुद बनाए हैं और ये इस चीज़ को दर्शाते हैं कि कस्टमर्स आज की डेट में सिंप्लिसिटी चाहते हैं. वो नहीं चाहते कि एक रिटेल आउटलेट पे वो बार बार जाएं. उन्हें पीस ऑफ माइंड प्लान की ज़रूरत है और ऐसे प्लान जो उन्हें लिबरेट करते हैं. हमें इस बात की बड़ी खुशी है कि हमने एक कस्टमर रिसर्च बेस्ड इन प्लान्स को आज मार्केट में लॉन्च किया है और इसके तहत अब कंपनी को आने वाले समय में सब्सक्राइबर शेयर और रेवेन्यू शेयर में लाभांश की आशा है. ડોક્ટર આંબેડકરના ફોટા સાથેનું બોર્ડ ઉઠાવી જતા રોષ નીકળી રેલી. ગોંડલ તાલુકાના વેજા ગામમાં કોઈ અજાણ્યા શખ્સે બાબા સાહેબ આંબેડકરના ફોટા સાથેનું બોર્ડ ચોરી જતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ બનાવના આજે વિરોધમાં ગોંડલ શહેર અને તાલુકા તથા વેજા ગામના મેઘવાળ સમાજ ગોંડલમાં એકત્રિત થયો હતો. રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આરોપીને પકડી પાડી કડક કાર્યવાહી કરી માંગ કરી છે. ગોંડલ શહેર તાલુકા મેઘવાળ સમાજ દ્વારા ત્રંબા અને તાલુકાના વંજા ગામમાં બનેલી ઘટનાને વખોડી કાઢી આરોપીને વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ સાથે શહેરના માંડવી ચોક ખાતેથી રેલીનો પ્રારંભ કર્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવ્યું હતું. વેજા ગામની અંદર જે હીન કૃત્ય કરવામાં આવ્યું છે એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જ નહીં, ભારત રત્નનું અપમાન કરવામાં આવ્યું છે. કારણ કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે એ રાષ્ટ્રીય નેતા છે અને આવું હીન કૃત્ય કરનારની વિરુદ્ધ કડક ને કડક પગલાં લઈ અને એને નસીહત કરવા જોઈએ, જેથી કરીને આવા તત્વોને ખબર પડે કે રાષ્ટ્રીય વ્યક્તિનું અપમાન કરવાથી શું થાય. અને જો 24 કલાકની અંદર પોલીસ ખાતું આમાં ઘટતું નહીં કરે તો આગળ અમે આનાથી અલગ પ્રકારના કાર્યક્રમો કટિબંધ છીએ. દલિત ચક્કાજામ.
રાજકોટ સહિત દેશભરમાં દલિતોના મસીહા એવા બાબા સાહેબ આંબેડકરની દલિત સમાજ દ્વારા પૂજા કરવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ ભાવનગર હાઈવે ઉપર આવેલા ત્રાંબા ગામ નજીક બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને કોઈ આવારા તત્વો દ્વારા તોડી નાખવામાં આવતા દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. ઘટનાને પગલે દલિત સમાજના ટોળા એકત્રિત થઈ ગયા હતા અને હાઈવે ઉપર ચક્કાજામ કરી વિરોધ દર્શાવ્યો હતો. બનાવ અંગે જાણ થતાં જ પોલીસના ધાડે ધાડા ઉતારી દીધા હતા. રાજકોટ ભાવનગર હાઈવે ઉપર ત્રાંબા નજીક હાઈવે ઉપર એક મંદિરની જગ્યાએ બનાવીને ત્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા રાખવામાં આવી છે, જ્યાં દલિત સમાજના લોકો દરરોજ પૂજા અર્ચન કરી રહ્યા છે. આજે બપોરે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા આ મૂર્તિને તોડીને ખંડિત કરી નાખવામાં આવતા દલિત સમાજમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે અને દલિત સમાજના ટોળા રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા અને હાઈવે ઉપર ચક્કાજામ સર્જી દીધો હતો. દલિત સમાજના આગેવાન શ્રી ખીમજીભાઈ મકવાણાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ જમીન પોતાની માલિકીની છે અને આ જમીન અંગે સરકાર સામે તેઓને કેસ ચાલી રહ્યો છે, પરંતુ આ જમીન ન લેવા માટે આરકે યુનિવર્સિટીના સંચાલક રણછોડભાઈ ત્રાંબાના સરપંચ સહિતનાઓ સાથે માથાકૂટ ચાલી રહી છે. તેથી તે લોકોએ જ આ કૃત્ય કર્યું હોય તેવું લાગી રહ્યું છે. બાબા સાહેબની પ્રતિમા ખંડિત થતા દલિતોના દિલ દુભાયા છે. આરોપીઓને જો 24 કલાકમાં પોલીસ નહીં પકડે તો તેઓ આ જગ્યાએથી જ આત્મવિલોપન કરીને જીવ આપી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. અમારે બાબા સાહેબની મૂર્તિ તોડવામાં આવી છે, એને અમે કાયદેસર ફરિયાદી નોંધાવી છે. તો જે ગુનો કર્યો છે એની તાત્કાલિક પણ ધરપકડ થાય એવી અમારી અરજ છે. જો આજે કોણે આ લોકો અમને આજે રાજકોટ જિલ્લાની અંદર આ જમીન મારી છે, મારી કોર્ટમાં કેસ ચાલુ છે અને મારે સામે 40 જણા છે, એના સામે મને 10 જણે મારી નાખવાની ધમકી દીધી છે. બાબા સાહેબની મૂર્તિ તોડવામાં આવી છે એટલે આખા દેશની અંદર અમારા બાબા સાહેબનું આવું થયું છે એટલે ભારે દુઃખ થયું છે. જો આની ધરપકડ નહીં થાય તો 24 કલાકમાં હું આત્મવિલોપ કરીશ અને અમારા હજારો દલિતો, આશરે 5000 દલિતો કાલે અહીંયા ભેગા થવાના છે. હથિયારધારી આરોપી દેશ ઉપર જ્યારે આતંકવાદી હુમલાના ભયથી લોકો થરથર ધ્રુજી રહ્યા છે, ત્યારે ગેરકાયદેસર હથિયારો માટે પ્રચલિત બનેલા રાજકોટ શહેરમાં પણ ગેરકાયદેસર હથિયારનું ચલણ વધી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં ગત રાત્રે પેટ્રોલિંગમાં રહેલ ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફે બાતમીના આધારે એક ગેરકાયદેસર હથિયાર સાથે આરોપીને દબોચી લઈને હથિયાર લઈ આવનાર આરોપી સુધી પહોંચવા તજવીજ હાથ ધરી છે. રાજકોટ શહેરના ગોંડલ રોડ ઉપર આવેલા ખોડિયારનગર વિસ્તારમાં રહેતો પાર્થ ઉર્ફે લાલો ચતુરભાઈ ગોયલ નામનો યુવાન પોતાની સાથે ગેરકાયદેસર હથિયાર લઈને ફરતો હોવાની અને ગત રાત્રે ઢેબર રોડ ઉપર નહેરુનગર કોર્નર નજીક હથિયાર સાથે ઉભો હોવાની બાતમી ભક્તિનગર પોલીસ સ્ટેશનના સ્ટાફને મળતા પેટ્રોલિંગ દરમિયાન ત્યાં દોડી જઈને શંકાસ્પદ બાઇક લઈને ઉભેલા પાર્થને અટકાવી તેની અંગ ઝડપી લેતા તેની પાસેથી દેશી બનાવટી લોખંડની મેગેઝીનવાળી પિસ્તોલ તેમજ 2 જીવતા કાર્ટીસ મળી આવતા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આરોપીને પૂછતાછ કરતા પોતે આ પિસ્તોલ શાપરના કૈલાસભાઈ નામના બિહારી શખ્સ પાસેથી લીધી હતી. પોલીસે હથિયાર આપનાર આરોપીની પણ ધરપકડ કરવા તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે ગેરકાયદેસર હથિયાર તેમજ બાઇક કુલ 35,200 રૂપિયાનો મુદ્દા માલ કબજે લીધો હતો. મળેલ બાતમી આધારે કે ખોડિયારનગરમાં રહેતા પાર્થ ઉર્ફે લાલો ગોહિલ નાઓ ગેરકાયદેસર હથિયાર રાખે છે, તે સચોટ બાતમી આધારે બીટી ગોયલ સાહેબ અને ટીમ સાથે ઢેબર કોલોની નહેરુનગર ખાતે કોર્નર પર વોચમાં હતા. તે દરમિયાન સદરનું બાતમી શકવાળો ઈસમ આવતા તેને પકડી લીધેલ અને તેની અંગઝડતીમાંથી એક દેશી બનાવટની પિસ્તોલ અને ચેમ્બરવાળી 2 જીવતા કાર્તીસ અને મોટરસાયકલ સાથે કુલ ₹75,000નો મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. અને સદરનું આરોપીની પૂછપરછ કરતા તેણે સાપર ખાતે રહેતા કૈલાસ ભૈયા પાસેથી સદરનું હથિયાર મેળવેલ હોવાની હકીકત જણાવેલ છે. આપ નિહાળતા રહો સિટી લાઈવ ન્યૂઝ ચેનલ. આ હતા આજના મુખ્ય સમાચારો.